શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે મારું ફેવરેટ શાક, બહુ ટેસ્ટી, બહુ સુપર મિત્રો। આ શાક એકદમ હેલ્ધી હોય છે, ટેસ્ટી હોય છે અને સેહત માટે બહુ જ સરસ હોય છે। તમે જોઈ શકો છો આપણે ભાજી લીધી છે, લાલ લીલા મરચાં છે, સરસ મજાના લાલ લાલ ટમાટર છે। તો આપણે આ સરસ મજાની સબ્જી બનાવવાની છે। જે આખું સબ્જીના અંદર એ હું તમને પૂરો વિડીયો શેર કરું છું મિત્રો। મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો। મારી તબિયત ખરાબ છે, ડૉક્ટરે મને બ્લડ વધારવાનું કીધું છે। આ બ્લડ વધી શકે અને સેહત સારી બની શકે એવું આપણે સબ્જી બનાવીશું આજે। તો પહેલાં કટ કરી દો, પછી આગળ તમને જે નાખું એ હું તમને શેર કરું છું। મરચાં સમારી દીધા લાલ લીલા, આ તીખા મરચાં લીધા છે। લસણ જોડે આપણે એક પેસ્ટ કરી અને મસ્ત બીજો વઘાર કરવાનું છે। ટમાટર સમારી અને રેડી છે, ભાજી સમારી અને ધોઈ નાખી છે। જે મસાલા કરું એ હું તમને બતાવું છું। ટમાટર બી એટલા જ ગણ કરે છે, જેટલી ભાજી કરે છે એટલા જ લોહી વધારવાનું કામ કરે છે ટમાટર। એક હાંડી લીધી છે, હાંડીના અંદર મેં 1 ચમચો નાનો તેલ ગરમ મૂક્યું છે। થોડુંક એવું આપણે રાઈ અને જીરું નાખીશું, નાનું નાનું લસણ નાખીશું, આખું જ છે નાનું નાખું છું। થોડીક હિંગ નાખીશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં 2 ચમચ લીધી છે એ નાખું છું। સરસ તેલના અંદર સાંતળી દેશું। લસણ મરચાં સરસ સંતરાઈ ગયા છે, તો હવે આપણે ટામેટા નાખી દઈશું। ટામેટા નાખ્યા પછી આપણે મીઠું નાખી દઈશું। ભાજીમાં સાચું મીઠું નાખી દઉં છું। થોડી જેવી આપણે હળદર નાખી દઈશું। થોડી વાર આપણે ટામેટા નાખી દઈશું, સરસ મજાના ચડી જાય। 3 મિનિટમાં ટામેટા મેં ચડવા દીધા છે। હવે આપણે ઘણી સમારેલી ભાજી નાખી દઈશું, ધોઈ અને સરસ મજાની રેડી છે। મેં ચાળણીના અંદર નીકાળી દીધી હતી, તો પાણી બધું નીકળી ગયું છે। આવી રીતના કોઈ પણ કાણાવાળી ચમચીના ચાળણીના અંદર નીકાળી દેવાની। હવે સરસ મજાની મિક્સ કરી દઈશું। ભાજી મેં સરસ મજાની મિક્સ કરી દીધી છે અને હવે આપણે આને 5 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દેશું। ભાજી સરસ મજાની ચડી ગઈ છે, તો ગેસ બંધ કરી દઈશું। બીજા વઘારની તૈયારી કરીશું। લોણાની એક કઢાઈ લીધી છે, તમે નાનું વઘાર્યું પણ લઈ શકો છો, પણ આ કઢાઈના અંદર સરસ મજાનું તમે ફેરવી શકો એના માટે મેં આવી રીતના મોટી કઢાઈ લીધી છે। મોટી કઢાઈના અંદર આપણે દેશી ઘી નાખવાનું છે। તો આ ઘી આપણે મોટો ચમચો ભરીને નાખ્યું છે। સરસ મજાનું ઘીને ગરમ થવા દેવાનું છે। ઘી મસ્ત ગરમ થઈ ગયું છે, તો થોડા કાજુના ટુકડા નાખું છું, ઝીણું સમારેલું લસણ નાખું છું 1 ગાંઠ, લસણ કાજુ સરસ લાલ થઈ ગયા છે, તો આપણે લાલ લીલા મરચાં નાખીશું, એને પણ થોડા ઘીના અંદર શેકી લેશું। હવે મસાલા કરીશું। સૌથી પહેલા હું હિંગ નાખી દઈશ ચપટી, હળદર પહેલા નાખી દીધી થોડી હળદર, મીઠું પણ પહેલા નાખ્યું છે થોડું મીઠું, અને કશ્મીરી લાલ મરચું ચમચી। વઘાર તો આપણું સરસ મજાનું આલિશાન રેડી થઈ ગયો છે, તો ગેસને બંધ કરી દેશું। અત્યારે આપણે જે આપણી ભાજી છે એ અંદર નાખી દઈશું। બધી ભાજી આપણે આવી રીતે નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી આપણે 2 મિનિટ ગેસને ચાલુ કરી દઈશું। 2 મિનિટ થઈ ગયા છે, હવે હું ગેસ બંધ કરી દઉં છું। મિત્રો, આજનું ભાજીનું શાક તમને કેવું લાગ્યું એકવાર મને જરૂરથી કહેજો। બહુ જ સરસ બન્યું છે, હું તો કહું છું, પણ તમારે એકવાર જરૂરથી બનાવવાનું છે। સાથે દેશી ધાણા સમારેલા છે એ નાખી દઉં છું। હવે આપણે આ શાકને એક
પ્લેટના અંદર લઈ લઉં છું. આવી રીતના એક ફેન્સી પ્લેટ લીધી છે. પ્લેટના અંદર લઈ લઉં છું. આ શાક હું ભાખરી જોડે ખાવાની છું, પણ ભાખરી બાકી છે. તમે રોટલા જોડે, રોટલી જોડે, બધા જોડે ખાઈ શકો છો. એક નંગ કાજુ લઉં છું, કાજુ જોડે સજાવું છું. મિત્રો, આજની મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.